હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન. જે વિદ્યાર્થીઓને જે થયું હોય, હવે તો બધાની મસ્ત મસ્ત મોર્નિંગ જ થતી હોવી જોઈએ, કારણ કે એક્ઝામ હમણાં શોર્ટ ટાઈમમાં આવીને ઊભી રહી જશે. વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી અને ગુજરાત ક્લાસ 3 એક્ઝામ્સ અનએકેડમી તમારા માટે આ બે જબરજસ્ત પ્લેટફોર્મ લઈને આવી છે. બરાબર, તો આ બંને પ્લેટફોર્મના લાભ લેવાનું ચૂકતા નહીં. જેના ઉપર હવે થોડાક ટાઈમમાં મારો એક નવો મસ્ત મજાનો ઇકોનોમિક્સનો કોર્સ બી લોન્ચ થઈ રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, 78 258 60 540 આ નંબર ઉપર કોલ કરી તમારે અનએકેડમીનું સબસ્ક્રિપ્શન લેવું હોય તો રોહિના 10 કોડ યુઝ કરી લઈ શકો છો. અનએકેડમીની કોમ્યુનિટી શું છે? તો કે ભાઈ તમે મારી પ્રોફાઇલ સર્ચ કરો એપ્લિકેશન ઉપર, જે રોહિના સિલુ, અને નીચે ઓપ્શન હશે ડાયરેક્ટ જોઈન ટુ અનએકેડમી કોમ્યુનિટી, એજ્યુકેટર કોમ્યુનિટી. તો આ કોમ્યુનિટીમાં તમને મારી લિંક ને બધું જ મળી જશે. બરાબર છે, એટલે ત્યાં પણ જોડાઈ શકો છો. પ્લસ વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ક્લાસ 3 એક્ઝામ્સ, બરાબર, ગુજરાત ક્લાસ 3 એક્ઝામ્સના અલગ અલગ બહુ બધા ફીચર્સ છે કે બરાબર, મસ્ત મજાના લાઈવ ક્લાસની સાથે રેકોર્ડેડ પ્રવાસ કરે. 7000 જેટલા ક્વેશ્ચન તમારી પાસે, પ્રીવિયસ યરના ઓલ ક્વેશ્ચન્સનું સોલ્યુશન છે, અને સરસ મજાનો બરાબર તમને પીડીએફ સ્વરૂપે મટીરિયલ બી મળી શકે છે, અને સ્ટ્રક્ચર બે સરસ મજાની પ્લાનિંગથી તૈયારી પણ કરાવવામાં આવે છે. બે લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ અને અનએકેડમી જીપીએસસી આ બંને ફ્રી પ્લેટફોર્મ છે કે તમે યુટ્યુબ પર ત્યાં એવરી ડે ભણી શકો છો. ગુજરાત ક્લાસ 3 એક્ઝામ્સ 1 મંથ, 3 મંથ, 6 મંથ, 1 યર અને 2 યર. વિદ્યાર્થી મિત્રો, આ અલગ અલગ એવરી ડેના સબસ્ક્રિપ્શન છે ને એમાં કોડ યુઝ કરો ને રોહિના 10, એટલે તમને શું મળી જાય? 10% ડિસ્કાઉન્ટ, અને પ્લસ 10% એપ્લિકેશનમાં ક્રેડિટ જમા થઈ હોય એનું. એટલે આમ જોવો તો તમને 20% સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. જોઈએ બક્સ બાઉન્ડ્રી પ્રોગ્રામ શું છે, તો નીચે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, ત્યાં જઈને તમને કાંઈ બી ક્વેરી હોય તો મેલ કરી શકો છો. અને હા, તમને ભણાવવાનું સારું લાગે તો તે પણ કહી શકો છો. મારા ફ્રી સ્પેશિયલ ક્લાસ શું છે, તો એવરી ડે સાંજે 7 વાગે અને સવારે 10 વાગે. બરાબર, શેહજાદ કાઝી સાહેબની દરરોજ મસ્ત મજાની બુક છે ને જીકેની, એના 10 પેજ હું તમને રીડિંગમાં આપી દઉં છું, એમાંથી ટેસ્ટ હોય છે. આના સિવાય હવે હું તમારા માટે જીસીઆરટી પણ શરૂ કરવા જઈ રહી છું, ધોરણ 6 થી 12ની. ઓકે, તો ચલો 78 258 60 540 નંબર ઉપર જઈ અને તમે કોલ કરી અનએકેડમીનું સબસ્ક્રિપ્શન લઈ શકો છો. તો આપણે આગલા લેક્ચરમાં ગઈકાલમાં જે 20 ક્વેશ્ચન કર્યા, તો આજે ફરી બીજા 21 થી લઈને બીજા 40 પ્રશ્નોની આજે ચર્ચા કરશું. એ બીજા 40 પ્રશ્નોમાં આજે તમને મળશે શું? તો જોવો ભાઈ, જ્ઞાનના વડલો તરીકે કોને ઓળખવામાં આવે છે? અખો, નરસિંહ મહેતા, દયારામ કે ભાલણ? જો ભાઈ, સીધે સીધું તમારે બોલવું ચાલુ હોય તો મગજ વિચારવો ન પડે, પણ થોડું કટાક્ષથી, થોડું ચાલાકીથી બોલવું પડે, તો તમારે વિચારીને ગોઠવવું પડે ને. તો વિચાર કરો, આમાંથી કયા કવિ બહુ કટાક્ષ કરતો? બરાબર, કે જેને નકરા છપ્પા જ લખ્યા. છપ્પા એટલે શું? 6 કટાક્ષ ભરી પંક્તિ. આ નકરા એમને જોઈએ તો એમને છપ્પા જ લખ્યા છે, એમનું મુખ્ય સાહિત્ય જ છપ્પા છે. છપ્પા એટલે શું? તો કે બોધ પ્રધાન કૃતિ છે, જેમાંથી તમને કંઈક ને કંઈક શીખવા મળતા હોય. છપ્પા એટલે કેવા? જ્ઞાન માર્ગી છપ્પા છે. બરાબર, તો હવે જેની પાસે જ્ઞાન અઢળક હોય ને એ જ સમાજને આવું જ્ઞાન સમજાવી શકે, તો એવો કોણ આવે? અખો. બરાબર, એટલે તમારો આન્સર શું થશે? અખો. અખો શેના માટે વખણાય છે? છપ્પા. અને છપ્પા એટલે શું? કટાક્ષ ભરી 6 પંક્તિ. નરસિંહ મહેતા કેના માટે વખણાય છે? પ્રભાતિય. આમ જોઈએ તો પદના પિતા પણ કોને કહેવાય? નરસિંહ મહેતાને. બરાબર, પણ વખણાતું સાહિત્ય કયું છે? પ્રભાતિય. પદ કોના વખણાય? તો કે મીરાબાઈના. દયારામની શું વખણાય? ગરબી. અને ભાલણનું શું કેના પિતા છે? આખ્યાનના. પણ વખણાતું આખ્યાન કયું છે? તો કે વખણાય છે આખ્યાન કોનું ભાઈ? તો એ પણ તમે બધા યાદ રાખી લ્યો. વખણાતું આખ્યાન કોનું હોય? તો કે વખણાતું આખ્યાન છે પ્રેમાનંદનું. નેક્સ્ટ 22 નંબરનો પ્રશ્ન, અખાની કટાક્ષમય રચનાઓ કયા નામથી ઓળખાય? આગલા પેપરમાં, આગલા પ્રશ્નમાં ફૂટી ગયું. પદ, છપા કે આખ્યાન?
અખાની કટાક્ષમય રચનાઓને કયા નામથી ઓળખાય? તો કે ભાઈ 6 કટાક્ષ ભરી પંક્તિ, એટલે આન્સર તમારો શું આવે? છપા. બરાબર. જો ભાઈ છપા એટલે શું? 6 કટાક્ષ ભરી પંક્તિ. પણ આ કટાક્ષ છે એટલે કોઈને સંભળાવવા માટે ન હોય, બોધ પ્રધાન હોય. લોકોને આમાંથી જ્ઞાન મળે કે ભાઈ આંધળો સસરો સરંગઠવો, સસરાને કઈ દેખાતા નથી તોય તમે લાજ કાઢો. બીજું પથ્થર એટલા પૂજે દેવ, જેટલા જેટલા દેવ મળે બધા પથ્થર. બરાબર. આ બધું એમની રચનાઓ છે. પદ. પદ કોના વખણાય છે? તો કે વખણાય છે મીરાબાઈના. બરાબર. પણ પદના પિતા કોને કહેવામાં આવે? નરસિંહ મહેતાને. બરાબર. જો પદના જ પ્રકાર છે ને, પ્રભાતિયા અને ભજન, એ મૂળ કોના પ્રકાર છે? પદના જ પ્રકાર છે. એટલે પદના પિતા નરસિંહ મહેતા પણ વખણાય છે મીરાબાઈ. આખ્યાનમાં તો આખ્યાનના પિતા તમને હમણાં જ મેં યાદ રખાયું કોણ છે? ભાલણ. પણ આખ્યાન વખણાય છે કોનું? પ્રેમાનંદનું. બરાબર. કેનું વખણાય? પ્રેમાનંદ. ચલો 23. અખાનો જન્મ ક્યાં થયો છે? જેતલપુર નું, અમદાવાદ, વડોદરા કે સતારા? અખાનો જન્મ ક્યાં થયેલો છે? અખાનો જન્મ એ જેતલપુર, અમદાવાદ. બરાબર. એના અખાનું એડ્રેસ શું છે ખબર છે? જો અખાનું એડ્રેસ આપું તમને, ક્યારેક જવું હોય તો મુલાકાત લેજો. ઘરનું નામ શું છે? અખાનો ઓરડો. બરાબર. દેસાઈની પોળ, ખડિયા વિસ્તાર, શું આવે? અમદાવાદ. અખાઈ મોબાઈલ નંબર આપવાની જ મને ના પાડી. એ કે મારો કોઈને મોબાઈલ નંબર આપતી નહીં, બાકી આ છોકરાઓ મને હેરાન કરશે. બરાબર. આ આખાનું એડ્રેસ છે. બરાબર. વડોદરા અને સતારા. વડોદરા પ્રેમાનંદ, મધ્યકાલીન યુગના કવિ એટલે પ્રેમાનંદ. સતારા એટલે કોણ? કાકા સાહેબ કાલેલકર. ક્લિયર? આવું બધું તમારે યાદ રાખી લેવાનું છે. કોની પ્રેરણાથી પ્રેમાનંદે ગુજરાતીમાં સાહિત્ય રચ્યું? મિત્ર, પિતા, ગુરુ કે પછી પત્ની? કોની પ્રેરણાથી બરાબર એમને સરસ મજાનું સાહિત્ય લખવાની શરૂઆત કરી? ચલો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કોની પ્રેરણાથી પ્રેમાનંદે ગુજરાતી સાહિત્ય રચ્યું ભાઈ? તો એમના ગુરુનું નામ શું હોય? રામચરણ હરિહર. હવે જો ભાઈ પ્રેમાનંદ શું કરે છે ખબર છે? એક સાહિત્ય લખે છે, અને એ પણ કઈ ભાષામાં લખે? હિન્દી ભાષા. પછી એના ગુરુને બતાવવા જાય છે. હિન્દી ભાષામાં લખી અને એના ગુરુને બતાવવા જાય છે. અને એના ગુરુ ત્યારે એના માટે એક વિધાન વાપરે છે કે ઉંબર મૂકી ડુંગરો પૂજવા જવાય નહીં. કયું વિધાન વાપરે? ઉંબર મૂકીને ડુંગરો પૂજવા જવાય નહીં. અને આ વિધાન છે એ પ્રેમાનંદને લાગી આવે. એટલે પ્રેમાનંદ કે ભાઈ આપણે હવે માત્ર ને માત્ર ગુજરાતી ભાષામાં સાહિત્ય લખશું. અને પછી એ પ્રતિજ્ઞા લે છે કે જ્યાં ગુજરાતી ભાષાને બીજી ભાષા જેટલું માન સન્માન નહીં મળે ત્યાં સુધી હું પાઘડી પહેરીશ નહીં. અને પછી એવું કહેવાય છે કે એમના અંતિમ દિવસોમાં બરાબર એમના પુત્ર વલ્લભ ભટ્ટના કહેવાથી બરાબર છેલ્લે એ શું કરે છે? થોડો ટાઈમ, ક્ષણ, મિનિટ, 2 મિનિટ એમના મૃત્યુના અંતિમ સમયે પાઘડી પહેરે છે. પાઘડી છે એ સમયનું શું હતું? તો કે એક આબરૂ છે, એક ઘરેણું હતું. બરાબર. એક શું હતું? ઘરેણું હતું. ચલો આગળ જઈએ. ગુજરાતી ભાષા એવો શબ્દ પ્રથમ વાર ઉચ્ચારનાર કવિ કોણ? ગુજરાતી ભાષા એવો પ્રથમ વાર ઉચ્ચારનાર શબ્દ કોણ? કવિ કોણ? નર્મદ, ભાલણ, પ્રેમાનંદ? કયો? આપણી માતૃભાષાને ગુજરાતી ભાષા ગણાવી.
ગુજરાતી ભાષા શબ્દ સૌ પ્રથમ કોને ઉચ્ચાર્યો? તો કે ગુજરાતી ભાષા સૌ પ્રથમ શબ્દ કોને ઉચ્ચાર્યો ભાઈ? પ્રેમાનંદે ઉચ્ચાર્યો. બરાબર. આપણી માતૃભાષાને ગુજરાતી ભાષા કીધી પ્રેમાનંદે, અને ગુર્જર ભાષા કોણે કીધી ભાઈ? બરાબર. તો ગુર્જર ભાષા યાદ રાખજો, ગુર્જર ભાષા કીધેલી છે ભાલણે. ઓકે. નેક્સ્ટ 26. લોકહિત ચિંતક તરીકે કોણ ઓળખાતા? ગુજરાતી સાહિત્યના લોકહિત ચિંતક તરીકે કોને ઓળખવામાં આવે છે? હાલો, લોકહિત ચિંતક તરીકે કોને ઓળખવામાં આવે છે? દલપતરામ, પ્રેમાનંદ, નર્મદ કે કિનલોક ફાર્બસ? લોકહિત ચિંતક એટલે દલપતરામ, કારણ કે લોકોની ચિંતા હતી એમને. જો એમને જ્ઞાતિ નિબંધ લખ્યો, ભૂત નિબંધ લખ્યો, બરાબર, વેન ચરિત્ર નામની કૃતિ લખી, આ બધા સુધારાઓ માટે લખ્યા. બરાબર. પુનર્વિવાહ નિબંધ લખ્યો, બાળ લગ્ન, બરાબર, બાળ વિવાહ કે બાળ લગ્ન, આવી કઈ કૃતિ લખી. તો આ બધી કૃતિઓ એ સમયના જે દંભી રિવાજો હતા, કુરિવાજો હતા, રિવાજો નહીં, અને કેવા કહેવાય? કુરિવાજો, એના વિશે લખેલા. એટલે લોકહિત ચિંતક, કવિ સ્વર, બરાબર, આ બધા ઉપનામ કોના માટે છે? દલપતરામ માટે છે. 27. ગંગા સતી ક્યાંના વતની હતા? ગંગા સતી છે એ ક્યાંના વતની હતા? સમઢિયાળા, ભાવનગર, ભરૂચ કે પછી મારવાડ? સમઢિયાળા, ભાવનગર, ભરૂચ કે મારવાડ? ગંગા સતી ક્યાંના વતની હતા? ક્યાંના હતા? સમઢિયાળાના. બરાબર. ગંગા સતી એટલે કોણ? તો કે પાનબાઈના સાસુ પણ કહી શકાય અને ગુરુ પણ કહી શકાય, જેને એના 52 દિવસ સુધી ડેઈલી એક ભજન સંભળાવી અને પાનબાઈને એમને ભજનો આપ્યા હોય. બરાબર. એમને પાનબાઈને જ્ઞાન આપ્યું હોય. એટલે 52 ભજનાવલી કૃતિ કોની છે? તો કે ભાઈ એ છે આમની. બરાબર, યાદ રાખજો. ક્લિયર. નેક્સ્ટ 28. એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસની યાદમાં ફાર્બસ બજાર અને ફાર્બસ સ્કૂલની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? ફાર્બસ બજાર અને ફાર્બસ ગુજરાતી શાળા, બરાબર, આની સ્થાપના ક્યાં કરવામાં આવેલી છે? એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ. ફાર્બસ બજાર અને ફાર્બસ સ્કૂલ ક્યાં આવશે? સાદરામાં. બરાબર. ફાર્બસ બજાર અને ફાર્બસ સ્કૂલ. વિદ્યાર્થી મિત્રો, આની સાથે સાથે ગુજરાત સભા, બરાબર. હવે જો ગુજરાત સભા છે એ ગુજરાતી સભા, ફાર્બસ ગુજરાતી સભા, પહેલા સંસ્થાની સ્થાપના કરવાની શું હતી? 1865 કા 63 ની આસપાસ, બહુ શિયાર નથી. હવે આ છે ને એ મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, એટલે ગોવર્ધન રામ ત્રિપાઠીના કાકા, આના દ્વારા આ સાહિત્ય સંસ્થાની સ્થાપના કરવામાં આવી. પરંતુ બન્યું કેવું? તો કે એ જ વર્ષે છે ને કવિ ફાર્બસનું અવસાન થઈ જાય છે. એટલે પછી અહીંયા સંસ્થા સ્થાપી, એનું નામ શું આપી દીધું? ફાર્બસ ગુજરાતી સભા. બરાબર છે, આવું નામ આપી દેવામાં આવેલું છે. 29. ચલો. ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ મંડળી મળવાથી થતા લાભ, આ નિબંધ કોણે લખ્યો છે? હાલો. ગુજરાતી સાહિત્યનો પ્રથમ નિબંધ એટલે કે મંડળી મળવાથી થતા લાભો, આ નિબંધ લખનાર વ્યક્તિ કોણ? ચલો. નર્મદ, કમા મુનશી, દલપતરામ કે નરસિંહરાવ દિવેટિયા? ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ છે મંડળી મળવાથી થતા લાભો.
બરાબર. તો નર્મદ, કમા મુનશી, દલપતરામ કે નરસિંહરાવ દિવેટિયા. વિદ્યાર્થી મિત્રો, મંડળી મળવાથી થતા લાભો. નર્મદ ભાઈ એમને એક સાહિત્ય સંસ્થાની સ્થાપના કરી હતી, બુદ્ધિવર્ધક. બરાબર. કઈ સંસ્થાની સ્થાપના કરી? બુદ્ધિવર્ધક સભા. નર્મદ અને એના મિત્રો દ્વારા. કોના દ્વારા? નર્મદ અને મિત્રો. અને આ સંસ્થાનું પ્રથમ પ્રકાશન એમાં એને શું લખ્યું હતું? મંડળી મળવાથી થતા લાભો. બરાબર. એને સૌ પ્રથમ આ શું આપી હતી? ગદ્ય રચના આપી હતી. એટલે એ ગદ્યના પિતા તરીકે પણ ઓળખાવા લાગ્યા. ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ મંડળી મળવાથી થતા લાભો. દલપતરામે બહુ બધું સાહિત્ય આપ્યું છે. બરાબર. દલપતરામનું સાહિત્ય પ્રથમ યાદ કરો ને તો બહુ બધું છે. જો દલપતરામે સૌ પ્રથમ શું લખી? કાવ્ય. આ બધું છે ને દલપત વિશેષ છે. બરાબર. દલપતરામે સૌ પ્રથમ કાવ્ય લખ્યું. કયું લખ્યું? બાપાની પીપર. આ બધું ગુજરાતી સાહિત્યનું પ્રથમ છે. હું લખાવી રહી છું ને એ ગુજરાતી સાહિત્યનું બધું શું લખાવી રહી છું? પ્રથમ કાવ્ય સંગ્રહ કયો છે ભાઈ? તો પ્રથમ કાવ્ય સંગ્રહ પણ યાદ રાખજો. પ્રથમ કાવ્ય સંગ્રહ છે કાવ્ય દોહ. બરાબર છે. આટલું યાદ રહી જાય. પ્રથમ વાર્તા કઈ છે? તો કે ભાઈ તાર્કિક બોધ. બરાબર. પ્રથમ વાર્તા કઈ છે? તો પ્રથમ વાર્તા છે તાર્કિક બોધ. કાવ્ય છે બાપાની પીપર. કાવ્ય સંગ્રહ છે કાવ્ય દોહન. વાર્તા છે તાર્કિક બોધ. બરાબર. આટલું તમને બધાને યાદ રહી જવું જોઈએ. હવે આના સિવાય વધીને જો કાવ્ય છે બાપાની પીપર, કાવ્ય. હવે જો એને પ્રથમ નાટક લખ્યું છે કયું? લક્ષ્મી. પ્રથમ નાટક એને કયું? લક્ષ્મી. પછી દેશભક્તિ વિશે લખાયેલી પ્રથમ કૃતિ કઈ છે? તો કે હુનર ખાનની ચડાઈ. હુનર ખાનની ચડાઈ. બરાબર. એને સૌ પ્રથમ પિંગળ શાસ્ત્ર કયું આપ્યું? તો કે ભાઈ દલપત પિંગળ. સૌ પ્રથમ કયું આપ્યું? દલપત પિંગળ. બરાબર. આ બધું પ્રથમ છે જે પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પૂછાય. પ્રથમ વાચનમાળા કઈ આપી? તો કઈ આવે? ઉપવાચનમાળા. હજી આમાંથી કઈ પ્રથમ ભૂલાતું હોય તો મને બહુ યાદ નથી આવતું. જેટલું યાદ આવે છે એટલું લખાવી દીધું છે. તો આ બધું દલપત વિશેષ છે. તો દલપતે ભાઈ બહુ બધું સાહિત્ય આપીને ગયા છે. ચલો નેક્સ્ટ. પંડિત યુગના પુરોધા ગણાતા ગોવર્ધનરામ ત્રિપાઠીનો મૂળ વ્યવસાય શું હોય છે? વૈદ હોય, વકીલ હોય, સોની હોય કે દીવાન હોય? વૈદ હોય, વકીલ હોય, સોની હોય કે દીવાન હોય? ચલો શું હોય? પંડિત યુગના પુરોધા. જો પંડિત યુગની શરૂઆત બરાબર ક્યાંથી થાય છે? ગોવર્ધનરામ ત્રિપાઠીથી. ક્યારથી થાય છે શરૂઆત? તો કે ગોવર્ધનરામ ત્રિપાઠીથી પંડિત યુગની શરૂઆત થાય છે. એટલે પંડિત યુગના પુરોધા તમે ગણાવો તો કોને ગણાવી શકો? ગોવર્ધનરામ ત્રિપાઠી. બરાબર. એને મસ્ત મજાની સૌ પ્રથમ મહાનવલકથા આપી છે. અને મહાનવલકથા કઈ છે? સરસ્વતી ચંદ્ર. એમની પત્ની. બરાબર. એમની પુત્રીનું નામ શું હોય? લીલાવતી. એટલે પુત્રીની નામમાં એવું શું લખે છે? લીલાવતીની જીવનકલા. એની પુત્રીનું અવસાન થઈ જાય છે એટલે કઈ કૃતિ લખે? લીલાવતીની જીવનકલા. પણ સાથે સાથે એમની પત્ની હરિલક્ષ્મીનું પણ શું થઈ જાય છે? અવસાન થઈ જાય છે. એટલે પત્ની હરિલક્ષ્મીનું અવસાન થઈ જાય છે તો હરિલક્ષ્મીની યાદમાં એક લખે છે કાવ્ય સંગ્રહ. અને એ શું છે? સ્નેહ મુદ્રા. બરાબર. એટલે યાદ રાખજો. સ્નેહ મુદ્રા, લીલાવતીની જીવનકલા, એક પુત્રીના યાદમાં અને એક પત્નીની યાદમાં. હવે ભાઈ ગોવર્ધનરામ ત્રિપાઠીનો મૂળ વ્યવસાય શું હોય? વકીલ. ગોવર્ધનરામ ત્રિપાઠી છે એ વકીલ ભણીને આવે છે. પછી ગોવર્ધનરામ ત્રિપાઠીએ નક્કી કર્યું હોય આપણે કોઈ દી નોકરી નથી કરવી. બરાબર. પણ મિડલ વર્ગ એટલે શું થાય છે? તો એ ભાવનગરના રાજાના દીવાન સાથે જોડાઈ જાય છે. દીવાન સાથે કાર્ય કરે છે. પણ દીવાનને પછી ખબર પડે કે ભાઈ આ તો વકીલાતનું ભણેલ છે. એટલે પછી એને ભાવનગરના શું બનાવવામાં આવે છે? ન્યાયાધીશ બનાવવામાં આવે છે. બરાબર. એટલે એનો મૂળ વ્યવસાય કેવો હોય છે? વકીલ. જો પહેલાના સમયમાં અખો છે એ શું હતો? તો કે ભાઈ સોની હતો. બરાબર. લાભશંકર ઠાકર શું હતા? વૈદ હતા.
એનું ઉપનામ શું છે? વેદ પુનર્વસુ. બરાબર, આ બધું તમારે યાદ રાખવાનું. પંડિત યુગના પુરોધા ગુંજન. બરાબર, જી બીજું ઉપનામ છે જગત સાક્ષર. અને હજી એક ઉપનામ યાદ રાખી શકીએ, પંડિત યુગના પ્રથમ કવિ. આ બધા ગોવર્ધનરામ ત્રિપાઠીના શું છે? ઉપનામ છે. બરાબર, આ બધા ઉપનામ કોના છે? ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીના છે. અને સુધારક યુગના કવિ આપણે હમણાં ભણ્યા કે ફાર્બસ ગુજરાતી સભાની સ્થાપના કરનાર વ્યક્તિ એટલે કોણ? મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી. એ કોણ હોય? તો કે એ ભાઈ હોય ગોવર્ધનરામ ત્રિપાઠીના કાકા. 31 નંબરનો પ્રશ્ન, સીધ હેમ શબ્દાનું શાસન શાનો ગ્રંથ છે? સીધ હેમ શબ્દાનું શાસન ગ્રંથ છે. એ ગ્રંથ શેનો છે? સીધ હેમ શબ્દાનું શાસન ગ્રંથ છે. ચલો, સીધ હેમ શબ્દાનું શાસન ગ્રંથના રચયિતા કોણ છે? હેમચંદ્રાચાર્ય. કોના કહેવાથી? કોના કહેવાથી આવે? બરોબર, સિદ્ધરાજ જયસિંહના કહેવાથી. બરાબર, રચયિતા કોણ છે? હેમચંદ્રાચાર્ય. કોના કહેવાથી? તો કે ભાઈ સિદ્ધરાજ જયસિંહના કહેવાથી. અને એ ગ્રંથ એટલે કેવો ગ્રંથ છે? વ્યાકરણ ગ્રંથ. બરાબર, એ ગ્રંથ એટલે કયો છે? તો કે ભાઈ વ્યાકરણ ગ્રંથ છે. બરાબર, કયા પત્ર ઉપર લખે છે? તો કે ભોજપત્ર ઉપર. બરાબર, લખાઈ ગયા પછી કયા હાથી ઉપર અંબાડી કાઢે છે? શ્રીકર નામના હાથી ઉપર અંબાડી કાઢે છે. બરાબર, આટલું બધું તમારે યાદ રાખવાનું છે. અને જે પરીક્ષામાં તમને ક્યાંક ને ક્યાંક કામ લાગતો ગ્રંથ છે. બને છે એવું કે માળવાનો રાજા યશોવર્મા અને સિદ્ધરાજ જયસિંહ બરાબર, સિદ્ધરાજ જયસિંહ વચ્ચે શું થાય છે? યુદ્ધ થાય છે. તો જ્યારે માળવાનો રાજા યશોવર્મા અને સિદ્ધરાજ જયસિંહ વચ્ચે જ્યારે યુદ્ધ થાય છે અને ત્યારે એક ઘટના ઘટે છે. બરાબર, કે માળવાનો રાજા યશોવર્મા એક મેણું મારે છે. શું મેણું મારે છે? તો કે ભાઈ મેણું એવું મારે છે કે ભાઈ તે મને મારીને મોટું કામ નથી કર્યું, કારણ કે તારા રાજ્યની પ્રજા ભાષા તો મારી બોલે. અને સિદ્ધરાજ જયસિંહ લાગી આવ્યું કે ભાઈ આવું કોઈ કહી જાય થોડું ચાલે. બરાબર, એટલે આવી કંઈક ઘટના ઘટે છે. બરાબર છે. નેક્સ્ટ, ચલો આગળ એના પછી જઈએ. થોડુંક પાણી પી લો. પોસ્ટ ઓફિસ વાર્તાના લેખક કોણ છે? રામનારાયણ વિશ્વનાથ પાઠક, જયંત ખત્રી, ધૂમકેતુ કે સુંદરમ? રાવી પાઠક, જયંત ખત્રી, પોસ્ટ ઓફિસ. ભાઈ કોમેન્ટમાં હું લાઈવ વાંચી નથી શકતી, પણ કોમેન્ટમાં જવાબ આપતા રહેજો. બરાબર, કોમેન્ટમાં જવાબ તમે બધા આવતા રહેજો ભાઈ. ચલો જુઓ, રાવી પાઠક. પોસ્ટ ઓફિસ કૃતિ કોની છે? ધૂમકેતુ. બે કૃતિ એક સરખી છે. પોસ્ટ ઓફિસ પૂછે તો કોણ આવે? ધૂમકેતુ. અને પોસ્ટ માસ્તર પૂછે તો? પોસ્ટ ઓફિસ પૂછે તો ધૂમકેતુ, તો પોસ્ટ માસ્તર એટલે કોણ આવે? તમે તો બધા કોમેન્ટમાં જવાબ આપશો. ચલો હું આપી દઉં અત્યારે. રવિન્દ્રનાથ ટાગોર. બરાબર, પોસ્ટ ઓફિસ છે એ ધૂમકેતુની અને પોસ્ટ માસ્તર છે એ રવિન્દ્રનાથ ટાગોર. હજી આવા બે ઉપનામ છે. ચલો, ધૂમકેતુ ઉપનામ તો તમને બધાને ખબર છે કોનું છે. તો ધુનીરામ કોનું છે? બે કોમેન્ટમાં કહેજો, હું થોડીક વાર પછી કહીશ.
છેલ્લે કહીશ, સાવ છેલ્લે બંને આ ઉપનામ કહીશ. ધૂમકેતુ તો બધાને આવડે છે, ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. ધુનીરામ તમે બધા યાદ રાખજો. ગૌરીશંકર આગળ આવે છે એ કહી દો, પાછળ અટક વિચારવાની છે. ગુજરાત વૈભવ દૈનિક પત્ર કઈ ભાષામાં આવતું? ગુજરાતી, બંગાળી, મરાઠી કે હિન્દી? ગુજરાત વૈભવ દૈનિક પત્ર કઈ ભાષામાં આવતું? કઈ ભાષામાં આવે? હિન્દી ભાષા. બરાબર, કઈ ભાષામાં આવતું? હિન્દી. ચલો આનો જવાબ આપી દઉં છું તમને. ધૂમકેતુ એટલે કોણ આવે? ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. તો અહીંયા શું આવે? ગૌરીશંકર ત્રિવેદી. બરાબર, આગળ ધુની, અહીંયા ધૂમ. બંને એટલું સરખું છે, ગૌરીશંકર જોશી જ આવશે. બરાબર. પોસ્ટ ઓફિસના લેખક કોણ છે? ધૂમકેતુ. તો પોસ્ટ માસ્તરના કોણ છે? રવિન્દ્રનાથ ટાગોર. ગુજરાત વૈભવ હિન્દી. કડવા કયા સ્વરૂપ માટે વપરાય છે? મહાકાવ્ય માટે, પદ્ય વાર્તા માટે, બારમાસી માટે કે એક પણની? કડવા શબ્દ છે એ કયા સાહિત્ય માટે વાપરવાના આવે છે? ચલો અત્યારે તમારા ટોટલ 40 પ્રશ્ન, 20 પ્રશ્નના હું દરરોજ ટુકડા મૂકીશ. તો કડવા સ્વરૂપ કોના માટે આવે? પદ્ય વાર્તા, બારમાસી કે એક પણ નહીં? તો આમાંથી એક નહીં, એક પણ નહીં આન્સર આવે. કારણ કે કડવા શબ્દ છે એ કેના માટે વપરાય? આખ્યાન. બરાબર. ભાલણે આખ્યાનમાં કડવાબંધ રચના કરી અને એ કડવાને 3 ભાગમાં વિભાજિત કરવાનું કામ કોને કર્યું? રાગ, મોઢિયું, રાગ અને ઉથલો. સોરી, શું આવશે? મુખબંધ, રાગ અને ઢાળ. મુખબંધ, રાગ અને અંતિમ છેલ્લું કેવા ત્યારે યાદ નહીં આવે, યાદ આવશે એટલે કહીશ આંખ. બરાબર. જીવરામ ભટ્ટ કઈ અમર કૃતિનું પાત્ર છે? મળેલા જીવ, મિથ્યાભિમાન, કુસુમ માળા કે માનવીની ભવાઈ? જીવરામ ભટ્ટ. અને એ કૃતિ જે આવશે જીવરામ ભટ્ટ પાત્રવાળી, એ કૃતિ કોણ છે? ચલો જોવો. જીવરામ ભટ્ટ. પહેલા તો જીવરામ ભટ્ટ એક હાસ્ય કૃતિ છે અને હાસ્ય કૃતિ કઈ? મિથ્યાભિમાન. કોની છે? દલપતરામની. બરાબર, એટલે આન્સર આપણો શું આવશે? બી. બરાબર, જીવરામ ભટ્ટ. અને દલપતરામનું શ્રેષ્ઠ પાત્ર. તમને પ્રશ્ન પૂછાય કે દલપતરામનું શ્રેષ્ઠ પાત્ર, તો આપણે આંખો બંધ કરીને કોને લખી દેવાનું? જીવરામ ભટ્ટ. હવે જોઈએ મળેલા જીવ. મળેલા જીવ કૃતિ કોની છે? પન્નાલાલ પટેલ. આના પાત્રો કયા કયા છે? તો કે એક છે કાનજી અને બીજા પાત્રનું નામ શું છે? જીવી. બરાબર, આવું યાદ રખાયું તું, જીવની હારે જીવી. અને કુસુમમાળા. કુસુમમાળા કૃતિ કોની છે? નરસિંહરાવ દિવેટિયાની. બરાબર. આ કાવ્ય સંગ્રહને બરાબર ગુજરાતી કવિતાઓની ગંગોત્રી, કવિતાઓની ગંગોત્રી, ગુજરાતી કવિતાને ભૂલી જાઓ, કવિતાઓની ગંગોત્રી આવું બિરુદ આપવામાં આવેલ છે. પછી રસ રૂપ ગંધ વર્જિત. બરાબર. સૂકા અરણ્યની લીલી કુંજ. આ બધા ઉપનામ કોને મળેલા છે? કુસુમમાળાને. જો કુસુમમાળાને કવિતાની ગંગોત્રી કીધી, બરાબર, તો કવિતાઓની ગીતાંજલિ કોને કીધી છે? આ તમારે મને આન્સર આપવાનો છે. કવિતાઓની ગીતાંજલિ કોમેન્ટમાં આન્સર આપજો. આ કૃતિને કયું બિરુદ મળેલું છે? કુસુમમાળાને કવિતાની ગંગોત્રી કીધું, તો કવિતાઓની ગીતાંજલિ કઈ કૃતિને કીધું છે અને એ કૃતિનું નામ શું છે? બરાબર. માનવીની ભવાઈ પણ કોની છે? પન્નાલાલ પટેલ. અને એના પાત્ર કયા છે? કાળુ અને રાજુ, જેને જ્ઞાનપીઠ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવેલો છે. 36 નંબરનો પ્રશ્ન. અમાસના તારા. ઓલો પ્રશ્ન આગલાની કોમેન્ટમાં યાદ રાખીશ. ચલો, અમાસના તારા કૃતિ કોની છે?
હાલો હાલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, પ્રિયંકાંત પરીખ, રમણલાલ વસંતરાય દેસાઈ, કિશનસિંહ ચાવડા કે જય ભીખુ? અમાસના તારા. તો અમાસના તારા કૃતિ આવશે કિશનસિંહ ચાવડાની. ખાસ યાદ રાખજો, કિશનસિંહ સોલંકી આવે તો હાઈંડા સાહિત્ય પ્રકાર. જો હાઈકુ કોનું છે? બરાબર, તો હાઈકુ કોણ લઈ આવ્યું? સ્નેહ રશ્મિ ઝીણાભાઈ. બરાબર, યાદ રહે. હાઈકુ કોણ લઈ આવ્યું? સ્નેહ રશ્મિ ઝીણાભાઈ. હડુલા સાહિત્ય પ્રકાર કોણ લઈ આવ્યું? તો કે દલપતરામ લઈ આવ્યું. તો હાઈંડા કોણ લઈ આવ્યું? તો કિશોરસિંહ સોલંકી. પણ ઈ કિશોરસિંહ સોલંકી અને ભાઈ આ કિશનસિંહ ચાવડા બંને અલગ હો. ચલો નેક્સ્ટ. કન્યા વિદાય કાવ્ય કયા કવિનું છે? સુરેશ જોશી, ઉમાશંકર જોશી, પ્રવીણ જોશી કે અનિલ જોશી? કન્યા વિદાય કાવ્ય કયા કવિનું છે? બધા કવિઓની બધી જ કૃતિ સરસ મજાની છે. શું આવે? કન્યા વિદાય અનિલ જોશી. બરાબર. સાંજ સમય ઢોલ અબગતો. બરાબર. જાન ઉગલતી માળે કેસરિયાળો સાફો જળનું ઘરનું ફળિયું લઈને ચાલે. બરાબર. સમી સાંજે ઢોલ ઢબુકતો જાન ઉગલતી માળે કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. કન્યા વિદાય તો કોણ આવે? અનિલ જોશી. જો મિનિંગ સરખો છો. દીકરીની વિદાય અને કન્યા વિદાય. કન્યા વિદાય અને દીકરી વિદાય, આમાં બેમાં કાંઈ ફેર નથી ભાઈ. બંનેને એક બાપ પોતાના દિલ ઉપર પથ્થર મૂકી એની દીકરીને વિદાય કરતા હોય. તો એ કન્યા વિદાય છે એ કોની છે? અનિલ જોશી. તો યાદ રાખી લ્યો વિદ્યાર્થી મિત્રો, દીકરીની વિદાય કૃતિ કોની આવશે? અનિલ ચાવડા. બંનેનું નામ અનિલ જ છે અને બંને કૃતિનો મિનિંગ કેવો થાય છે? એક સરખો જ થાય છે. બરાબર છે. નેક્સ્ટ 38 નંબરનો પ્રશ્ન. બરાબર, આટલો જોઈએ. શિયાળાની સવારનો તડકો કૃતિના સર્જકનું નામ યાદ રાખો. પ્રભુદાસ ગાંધી, જ્યોતિન્દ્ર દવે, મધુસૂદન પારેખ કે વાડીલાલ ડગલી? શિયાળાની સવારનો તડકો. હિન્ટ આપી દઉં એક? હિન્ટ આપી દો મિત્રો. હિન્ટ શું યાદ રાખવાની? તો કે મસ્ત મજાના સવારના તડકામાં ધીરે 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 વાડીમાં ડગલા ભરતા હોય છે. સરસ મજાના સવારના સોનેરી તડકામાં વાડીમાં ઝીણા ઝીણા ડગલા ભરતા હોય છે. તો તમારો મિત્રો જવાબ શું આવે? વાડીલાલ ડગલી. બરાબર. એના પછી 39 નંબરનો પ્રશ્ન. આપણો ઘડીક સંઘ. આપણો ઘડીક સંઘ. બરાબર. ખાલી ઘડીક સંઘ કૃતિ છે અને અહીંયા છે આપણો ઘડીક સંઘ. ધીરેન્દ્ર મહેતા, ઉમાશંકર જોશી, સુંદરમ કે દિગીશ મહેતા? ઘડીક સંઘ. જો આપણો ઘડીક સંઘ પૂછાય તો જવાબ આવે દિગીશ મહેતા. બરાબર. પણ અહીંયા શું યાદ રાખવાનું? નિરંજન ભગત. નિરંજન ભગત શું લે? ઘડીક સંઘ. તો આપણો ઘડીક સંઘ કૃતિ કોની? દિગીશ મહેતા. ઘડીક સંઘ શ્યામ રંગ. બરાબર. એ કદાચ ચંદ્રકાંત શેઠની અથવા ચંદ્રકાંત મહેતાની છે, જોઈ લેજો. કદાચ ચંદ્રકાંત શેઠની છે. પણ આ બે ખાસ યાદ રાખજો. ઘડીક સંઘ નિરંજન ભગત, પણ આપણો ઘડીક સંઘ તો દિગીશ મહેતા. અને લાસ્ટ ક્વેશ્ચન આજનો. કાદંબરીના રચયિતા જણાવો. કાદંબરી મૂળ સંસ્કૃત ભાષાની કૃતિ છે પણ એને ગુજરાતીમાં અનુવાદ કર્યું છે. તો વિચારો, ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ અનુવાદક કોણ છે? ગુજરાતી ભાષાના પ્રથમ અનુવાદક અથવા તો મધ્યકાલીન યુગના શ્રેષ્ઠ અનુવાદક કવિ.
પ્રથમ અનુવાદક અથવા તો ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ અનુવાદક. બરાબર. તો જો કોડ આવે ભાલણ. મૂળ કૃતિ સૌ પ્રથમ રામાયણનો અનુવાદ કરેલું છે. બરાબર. આવી બધી કૃતિઓ, બહુ બધી કૃતિઓનું અનુવાદ કરેલું છે. હવે મેં તમને એક પ્રશ્ન કીધો હતો. શું પ્રશ્ન કીધો હતો ભાઈ? તો તમને મેં કીધું હતું કે ભાઈ જો કવિતાઓની ગંગોત્રી તો કૃતિ કોની છે? કઈ કૃતિ છે? કુસુમ માળા. અને કુસુમ માળા કૃતિ કોની છે? નરસિંહરાવ દિવેટિયાની. બરાબર. જેને ઉપનામ મળેલા છે, કૃતિને ઉપનામ મળેલા હો. સુકારણ્યની લીલી કુંજ. બરાબર. કવિતાઓની ગંગોત્રી, આવા બધા ઉપનામ એના મળેલા છે. પછી રસરૂપ ગંધ વર્જિત, આ બધી ઉપનામ કુસુમ માળાને મળ્યા. એવી રીતે કવિતાઓની ગીતાંજલિ કૃતિ શું છે? કવિતાઓની ગીતાંજલિ. અને કવિતાઓની ગીતાંજલિ કૃતિ એટલે કઈ? વ્યાકુળ વૈષ્ણવ. અને વ્યાકુળ વૈષ્ણવ કૃતિ કોની છે? ઉષ્ણસની. બરાબર. વ્યાકુળ વૈષ્ણવ કૃતિ કોની છે? તો કે ભાઈ વ્યાકુળ વૈષ્ણવ કૃતિ છે ઉષ્ણસની. કવિતાઓની ગંગોત્રી કુસુમમાળા, કવિતાઓની ગીતાંજલિ વ્યાકુળ વૈષ્ણવ, અને એ કૃતિ છે વિષ્ણુ. બરાબર. જો કુસુમમાળા જેવી એની બીજી પણ કૃતિ છે સ્મરણ સંહિતા. બરાબર. એ પણ કોની છે? નરસિંહરાવ દિવેટિયાની. એમના પુત્રના યાદમાં લખાયેલી છે. તો ચલો, આટલું તમને મેં કીધું હતું એટલું આપણે બધાને યાદ રહી ગયું એવું હું માની લઉં છું. વિદ્યાર્થી મિત્રો, એવરી ડે મારા સ્પેશિયલ ક્લાસ ક્યારે ક્યારે હોય છે જરા નોટ ડાઉન કરી લ્યો બધા. બરાબર. કાજી સરની દરરોજ જીકેની બુકમાંથી 2 ટાઈમ યાદ રાખો. સવારે 10 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી. બરાબર. અને સાંજે એવરી ડે 7 વાગ્યાથી લઈને 8 વાગે. આ 2 કલાક દરરોજ તમારે ટેસ્ટ આપવા આવી જવાનું. બીજું, તમારા માટે ગુજરાતી સાહિત્યની હું GCRT ચાલુ કરું છું. બરાબર. ગુજરાતી સાહિત્યની તમારા માટે GCRT ચાલુ કરું છું ધોરણ 6 થી 12ના. એમાં હું તમામ કવિ તમારા આવરી લઈશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો 78 258 60 540 નંબર ઉપર જઈ તમે સબસ્ક્રિપ્શન લઈ શકો છો. લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ આ મારી ચેનલ છે. અને આના સિવાય વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાની આપણે ફરીથી પાછો નેક્સ્ટ ડે નવા બીજા 20 પ્રશ્ન લઈને આવીશ. અને આમાં કેવી મજા આવી એ જરા કોમેન્ટમાં કહી દેજો. 20 પ્રશ્ન અડધી કલાકમાં થયા એટલે આમ જોઈએ તો બહુ ટાઈમ કહેવાય, પણ એ 20 પ્રશ્નમાં દરેક પ્રશ્નમાં બીજા મેં 3 પ્રશ્નો સમજાવ્યા છે. ઓકે ચલો, બાય બાય, થેન્ક યુ.